ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અત્યારે વાગી ગયા સાંજના 6:30 અને આપના માટે એક નવા બ્લોગની પણ શરૂઆત કરી નાખી છે. અને હા દોસ્તો, અત્યારે હું નાઈને થઈ ગયો છું એકદમ રેડી અને ફાઇનલી દોસ્તો અત્યારે હું પ્રોગ્રામમાં જવા માટે નીકળી રહ્યો છું. આજનું મારા પ્રોગ્રામનું લોકેશન છે રાજકોટથી 35-40 કિલોમીટર દૂર આણંદપર ગામ. જાડેજા પરિવારના આંગણે સરસ મજાના લગ્ન પ્રસંગે આજે મારો પ્રોગ્રામ છે. તો દોસ્તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું તમને આજના પ્રોગ્રામના નાના નાના વ્યૂ બતાવવાની કોશિશ કરીશ. અને હા દોસ્તો, તમે પણ જો આપને ત્યાં આવતા શુભ લગ્ન પ્રસંગે મ્યુઝિકને લગતા કોઈ પણ કાર્યક્રમ, દાંડિયા રાસ, લગ્ન ગીત, રિસેપ્શન, અન્ય પ્રોગ્રામ માટે અમારો સંપર્ક કરી શકો છો. દોસ્તો તમે લોકો પ્રોગ્રામ કરવા માંગતા હોય તો કોમેન્ટ કરશો અવશ્ય, તેમાંથી હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તો મિત્રો ફાઇનલી અત્યારે હું મારા પ્રોગ્રામના લોકેશન ઉપર પહોંચી ગયો છું અને આ છે મારા પ્રોગ્રામના વ્યૂ. અહીંયાથી એન્ટ્રી ગેટ છે અને આવા કંઈક વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને હા દોસ્તો, આ છે અંદરના વ્યૂ. અને આ સ્ટેજ ઉપર અમારા કલાકારોએ ઇન્સ્ટ્રુમેન્ટ બધાય ગોઠવી નાખ્યા છે અને કલાકારો અત્યારે જમવા માટે ગયા છે. બધાય જમીને આવે એટલે અમે લોકો સાઉન્ડ બેલેન્સિંગ કરીશું અને સાઉન્ડ બેલેન્સ થયા પછી પ્રથમ રાઉન્ડ શરૂ કરશું. અને પ્રોગ્રામની શરૂઆત કરી એટલે હું તમને લાઈવ પ્રોગ્રામના વ્યૂ બતાવીશ. તો જોડાયેલા રહો વિડીયોમાં.
હે પીડા રે પીતાંબર તેરા યમારા મંગળાને તેરા પીડા રે પીતાંબર તેરા યમારા મંગળાને તેરા એની મને લાગી માયા રે કાનાને જોયા યમુના પાણી ગયા રે કાનાને જોયા હે ભાવ કે તારી તારી કાન પર જાઉં વારી હે ભાવ કે તારી તારી કાન પર જાઉં વારી સોનાના લાલ લેરી રે કાનાને જોયા યમુના પાણી ગાતા રે કાનાને જોયા કાન રસિયો રૂપાનો
દોસ્તો ફાઇનલી અત્યારે થઈ ગયો છે આપણો પ્રોગ્રામ પૂરો અને અત્યારે વાગ્યા રાતના 2:45 અને ચા પાણી પીને રાજકોટ તરફ અમે રવાના થશું. અને આજનો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો? પ્રોગ્રામ ગમ્યો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો. મળીએ દોસ્તો આપણે આગળ. તો દોસ્તો ફાઇનલી અત્યારે પ્રોગ્રામ પતાવીને આવી ગયો છું રાજકોટ અને અત્યારે વાગી ગયા છે વહેલી સવારના 4 અને અત્યારે અમે અહીંયા ચાની હોટલે ચા પાણીનો હોલ્ડ કર્યો છે. એટલે આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને